100 ભ્રષ્ટાચારી અધિકારીઓની યાદી તૈયાર કરવામાં આવી। ભ્રષ્ટ અધિકારીઓ સામે સખ્તાઈને બદલે વહેલી નિવૃત્તિ અને સસ્પેન્ડના સુસ્ત પગલાં લેવામાં આવ્યા। ગુજરાતની ભાજપ સરકારને ભ્રષ્ટાચારને અજગર ભરડો લાગ્યો છે। કલેક્ટરોના જમીન કૌભાંડ બાદ રાજકોટના અગ્નિકાંડે એક ટાઉન પ્લાનિંગ ઓફિસરના લોકરમાંથી ₹18 કરોડની ઇતિહાસની સૌથી મોટી જપ્તીએ તો હાહાકાર મચાવી દીધો છે। ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપવા 3 દાયકા પહેલા રાજ્યની પ્રજાને ભાજપને સત્તા સોંપી છે। આજે ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બની ગયો છે કે ખુદ રાજ્ય સરકાર ભ્રષ્ટાચારમાંથી પ્રજામાં સરકારની છબી નબળી પડી રહી છે। સરકારે 100 જેટલા ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરી છે। એક પછી એક કૌભાંડના કારણે હવે સરકાર સફાળી જાગી છે। પાટનગરના સૂત્રો જણાવે છે કે ખુદ સરકારે 100 જેટલા ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર કરી, યાદીની સમીક્ષા કરી અને તેને ફરજિયાત ઘરે બેસાડી દેવા માટેની તૈયારીઓ શરૂ કરી। જોકે નિવૃત્તિ કે સસ્પેન્ડ આ સમસ્યાને નિવેડો નથી। દાખલારૂપ કામગીરી અને આ અધિકારીઓને એકત્ર કરેલી કાળી કમાણી જપ્ત થવી જોઈએ। અધિકારી ભ્રષ્ટ હોય તો તે જેલ ભેગા થાય અને થવા જ જોઈએ એવું માનનારાનો પણ એક વર્ગ છે। રાજ્ય સરકારે નર્મદા અને સહકાર વિભાગના 2 અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરીને શરૂઆત કરી હતી। એ પછી ગયા અઠવાડિયે આ દિશામાં મહત્વનું પગલું ભરીને 6 અધિકારીને ઘરે બેસાડી દીધા હતા। રાજ્ય સરકારે પહેલા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા 3 ઉચ્ચ અધિકારીને ફરજિયાત નિવૃત્ત કર્યા પછી 3 પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈને પણ ફરજિયાત નિવૃત્તિના આદેશ આપીને ઘરે બેસાડી દીધા છે।